મહેરબાની કરીને પોતાનું સ્થાન ગ્રહણ કાર્યક્રમ પહેલાં આપણે લેતા હતા તો જરાક ઉતાવળ કરવાનું કીધું હતું, એટલે બાકી પહેલું કાર્યક્રમ આ હતો કારણ કે બહુ જરૂરી હતી. અમારા ગામની દીકરી છે, બહુ બુદ્ધિશાળી છોકરી છે અને અમારી દીકરી બધાને ગમે એવી દીકરી છે, એટલા માટે એનું સન્માન થવું જરૂરી છે. એટલે આજે આપણે એનું સન્માન કરીએ છીએ. કમિટીના જે ભાઈઓ છે એમને વિનંતી એટલા માટે, જેમની ઘરે બેસી અને હેમંતભાઈ જેની ઘરે મહેમાની કરવા આવ્યા હતા ને, એ ઘરના માલિક હકનભાઈ ભીખાભાઈનું સન્માન કમિટીના તમામ સભ્યો કરશે. 8 સભ્યો. કારણ કે ત્યાંથી તો કાર્યક્રમ શરૂ થયો હતો, જાણું ત્યાંથી તો કાર્યક્રમ શરૂ થયો હતો, એટલે એ બધું બાકી હતું. 8 કદાચ જયંતિભાઈ ન હોય તો એનો છોકરો જયેશ, કદાચ જયંતિભાઈ ક્યાંક બહાર ગયા હોય તો, જયંતિભાઈ હોય તો અહીંયા આવે. જયંતિભાઈને વિનંતી કે અહીંયા આવે. હક્કનભાઈ ભીખાભાઈના સન્માન માટે કમિટીના 8 સભ્યો એમને હાર તોરા અને શાલ ઓઢાડી અને સન્માન કરશે. કમિટીના તમામ સભ્યો રાજાભાઈ ગોગનભાઈ બાજુમાં ઊભા છે, એ પણ જાય. હલો એમાં બાજુમાં ઊભા બધાય, માધાભાઈ રૂડાભાઈ જાય, માધા કાકા જાય, બધા ભલાભાઈ. હલો જરૂરી છે, જરૂરી હોય એ કરવું પડે, બધું કરવું પડે. કારણ કે જેની ઘરે જેની ત્યાં જ કાર્યક્રમનું ગઠન થયું હતું એટલા માટે જરૂરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. જય ભીમ, અસ્તુ. આગળનો કાર્યક્રમ હેમંતભાઈને વિનંતી કે આગળનો દોર ચાલુ કરે. હેમંતભાઈ. जने काया ने राधा कीधी ओने वालिया तुमने कीधो कान ए भूली गयो देहना भान ए त्यार दासी केवाणो दाफड़ा आंबली का तुवणो हरी तने कहूं के वनरा पण जगमा जीवन समो ए तने मेहमान मलशे नाय
એ પ્રેમ ચંદન ના ઝાડવા રે ભાઈ, પ્રેમ ચંદન ના ઝાડવા, એ પ્રેમ ચંદન ના ઝાડવા ભાઈ, પ્રેમ ચંદન ના ઝાડવા, મારી દેયું મારો પ્યારે રે માવાની મોરલીએ, મારા મનડા હેરા પ્રેમ ચંદન ના જાળવા ભાઈ, પ્રેમ ચંદન ના જાળવા, મારી દેયું મારો પ્યારે રે માવાની મોરલી, મનડા હેરા માવાની મોરલી, મનડા હેરા આંસુડે ભીંજાય કંચવો, એ માવા આંસુડે ભીંજાય કંચવો, એ આંસુડે ભીંજાય કંચવો, માવા આંસુડે ભીંજાય કંચવો, આ ભીંજાયા છચીર રે માવાની મોરલી, મનડા હેરા માવાની મોરલી, મનડા હેરા દલડા હેરા ઓછું કરો, ધ્યાન આપો, ઓછું કરો, પેટી ઓછી. એ માવો માવો શું કરો, એ ભાઈ માવો માવો, એ માવો માવો શું કરો ભાઈ, માવો માવો શું કરો, માવો મોરી પાસર રે માવાની મોરલી, મનડા હેરા માવાની મોરલી, મનડા હેરા દલડા હેરા મનડું મારું તલખે, માવા દલડું મારું તલખે, એ મનડું મારું તલખે, માવા દલડું મારું તલખે, મેં ઘર બાર ભોળા રે માવાની મોરલી, મનડા હેરા માવાની મોરલી, મનડા હેરા દલડા હેરા દાસી જીવન ભીમના ચરણા, એ ભાઈ દાસી જીવન, દાસી જીવન ભીમના ચરણા, ઓલો મોરલી વાળો રે
સાચું રે બોલો ને મારા શ્યામ રે કાનુડા મુરલી રે વાલા મારા કાનજી સાચું રે બોલો ને મારા શ્યામ રે કાનુડા મુરલી રે વાલા મારા કાનજી એ કઈ રે રાણી એ તમને ભોળો જ્ઞાન એ કઈ રે રાણી એ તમને ભોળો જ્ઞાન વળી કઈ રે મળી તી કામણગારી રે મુરલી રે વાળા મારા કામજી સાચું રે બોલો ને ઘનશ્યામ રે કાનુડા મુરલી રે વાળા મારા એ રાણી રે રાધા એ યમને ભોળો જ્ઞાન એ રાણી રે રાધાજીએ ભોળો જ્ઞાન વળી ખૂબ મળી તી કામણ ગારી રે મુરલી રે વાળા મારા કાનજી સાચું રે બોલો ને મારા શ્યામ રે કાનુડા મુરલી રે વાળા મારા કાનજી એ તમારે કરણીએ મેં તો ઘર બાર મેલ્યા તમારે કરણીએ મેં તો ઘર બાર મેલ્યા વળી છોડો રે આ સઘળો રે સંસાર રે મુરલી રે વાળા મારા કાનજી સાચું રે બોલો ને ઘનશ્યામ કાનુડા મુરલી રે વાળા મારા કાનજી बाई मीरा गावे प्रभु गिरिधर नागर बाई मीरा गावे प्रभु गिरिधर नागर हूँ तो वर रे शामलियाने वरिये रे साचू रे बोलो ने मारा श्याम रे कानुड़ा मुरली रे वाला मारा कानजी विकट दिशे यमुना किनारो ए जीवस नो लागे ए वन रावण सारो
વિકટ દિશે યમુના કિનારો વસમો લાગે એ વનરાવન સારો અતિ તલખે કાંઈ જીવય મારો અતિ તલખે જીવય મારો મોહન કોણ મિલાવે શ્યામ વિના વ્રજ સોનો લાગે ओ धाम कौन भावे रे चित हमारो गयो चुरा के ओ मोहन मीठी बैन बजा के चित हमारो गयो चुरा के मोहन मीठी बैन बजा के पहले हमसे प्रीत लगा के पहले हमसे प्रीत लगा के रजलता मिल्या मावे रे श्याम विना व्रज सोनो लागे वो धाम को न भावे रे श्याम विना व्रज सोनो लागे श्याम विना व्रज सोनो लागे श्याम विना व्रज सोनो लागे हाल हमारा कृष्ण को कीजे यादव राय को संदेशा दीजे हाल हमारा कृष्ण को कीजे यादव राय को संदेशा दीजे हम रंग पर रीसन कीजे हम रंग पर रीसन कीजे करुणा सिंधु कहावे रे श्याम विना व्रज सोनो लागे वो धाम को न भावे रे श्याम विना व्रज सोनो लागे श्याम विना व्रज सोनो लागे श्याम विना व्रज सोनो लागे रोवन लागी ब्रिज की नारी रोवन लागी ब्रिज की नारी रोवन लागी ब्रिज की नारी सकल जगत के काज विसारी हारियो कहे प्रभु चरण बलिहारी हारियो कहे प्रभु चरण बलिहारी दिल में ध्यान लगावे रे श्याम विना व्रज सोनो लागे वो धाम को न भावे रे श्याम विना व्रज सोनो लागे गायों ने भैंसू मारी तरसे मरे गायों ने भैंसू मारी तरसे मरे તેને જાઉં છે
સિદ્ધને રોકો છો મુને માવા, સિદ્ધને રોકો છો મુને માવા, એ દિયોને જળ ભરવાને જાવા, દિયોને જળ ભરવાને जुगना जीवन तारे जोर तो घणे, जुगना जीवन तारे जोर तो घणे, हाथे माखणिया लूटी खावा, हाथे माखणिया लूटी खावा, ये दियो ने जल भरवाने जावा, दियोने जल भरवाने जावा। नित नित नीम मारे नंदजी ना लाला, नित नित नीम मारे नंदजी ना लाला, जल जमुना मा जाऊ ना, ए जल जमुना जाऊ ना, हे दियोने जल भरवाने जावा, दियोने जल भरवाने जावा। दासी जीवन सत भीम केरा चोरणा, दासी रे जीवन सत भीम केरा चोरणा, गुण तो गोविंद नारे गावा, गुण तो गोविंद नारे गावा, ये दियोने जल भरवाने जावा, दियोने जल भरवाने जावा। ए परब वाळानो पछेड़ो आ तो ए नकलंक नाम थी नेड़ो, अमर माये आज रे ओढ़ो परबे राम पछेड़ो, ए परब वाळानो पछेड़ो
પરબવાળાનો પછેડો જેમાં નકલંક નામનો નેડો અમર માયે આજ રે ઓઢ્યો પરબે રામ પછેડો અમર માયે આજ રે ઓઢ્યો પરબે રામ પછેડો સતધર્મના તાર લઈને એ અલખે ગૂંથ્યો એડો સતધર્મના તાર લઈને એ અલખે ગૂંથ્યો એડો એ રામ રંગમાં જ બોલી રાખ્યો રામ રંગમાં રામ રંગમાં જો બોલી રાખ્યો આ પીરાઈ ભરેલો પછેડો પરબે રામ પછેડો અમર માયે આજ રે ઓઢ્યો પરબે રામ પછેડો દયાના બુટા ભર્યા દેવી દાસે એ શબ્દે બાંધ્યો છેડો દયાના બુટા ભર્યા દેવી દાસે શબ્દે બાંધ્યો છેડો એ દીકરી કઈને ઓઢાડી દીધો દીકરી એ દીકરી કઈને ઓઢાડી દીધો 52 ગજનો બેડો અમર માયે આજ રે ઓઢ્યો પરબે રામ પછેડો એ પરબવાળાનો પછેડો પરબવાળાનો પછેડો જેમાં નકલંક નામનો નેડો અમર માયે આજ રે ઓઢ્યો પરબે રામ પછેડો ઓઢીને નિસરાય અમરમાં એ કીર્તારનો પકડ્યો કેડો ઓઢીને નિસરાય અમરમાં એ કીર્તારનો પકડ્યો કેડો એ પરમ તત્વને પરખ્યો પરમ તત્વને એ પરખ્યો બાપા એ દેવંગી એડો અમર માયે આજ રે ઓઢ્યો પરબે રામ પછેડો પરબવાળાનો પછેડો પરબવાળાનો પછેડો પરબવાળાનો પછેડો એમાં નકલંક નામનો નેડો અમર માયે આજ રે ઓઢ્યો પરબે રામ પછેડો
વૈકુંઠના દેવતાઓએ વખાણ્યો આ પૃથ્વી લોકનો પછેડો એ અલખ નૂર નટુ દાનીએ ઓળખે અલખ એ અલખ નૂર નટુ દાન ઓળખે જેને જડે ગુરુ દેવીદાસ જેડો અમર માયે આજ ઓઢ્યો પર બેરામ છેડો રુદિયો રંગાણો મારો આત્મો રંગાણો દેવીદાસ ને દ્વારે મારો રુદિયો રંગાણો એ રુદિયો રંગાણો રે મારો આત્મો રંગાણો હા દેવીદાસ ને દ્વારે ભાઈલા રુદિયો રંગાણો પરુને લોહીથી પીડાતી એ કોઢિયાની કાયા એ પરુને લોહીથી પીડાતી કોઢિયાની કાયા રોગિયાના રખોપા કરતો દેવંગી દર્શાણો દેવીદાસને દ્વારે વાયલા રુદિયો રંગાણો રુદિયો રંગાણો એ રુદિયો રંગાણો રે મારો આત્મો રંગાણો દેવીદાસ ને દ્વારે વાયલા રુદિયો રંગાણો કાંધા પર કાવડ મૂકી માંગી લાવે ટુકડો એ કાંધા પર કાવડ મૂકી માંગી લાવે ટુકડો ટુકડાથી રે પ્રભુ રે ઢૂકડો જગમાય જાણો દેવીદાસ ને દ્વારે ભાઈલા રુદિયો રંગાણો રુદિયો રંગાણો એ મારો રુદિયો રંગાણો દેવીદાસ ને દ્વારે વાયલા રુદિયો રંગાણો ભેદ ભાવનો ભોરી ભાગ્યો પરદેથી ભાઈલા મારા 18 વરણમાં એક અલખ ઓળખાણો દેવીદાસ ને દ્વારે ભાઈલા રુદિયો રંગાણો
નટુદાન કે પરબના સંતો નવાજે એ પ્રેમના પિયાલામાં એ રંગ પર ખાણો એ દેવીદાસ ને દ્વારે ભાઈલા આ રુધિયો રંગાણો રે મારો આત્મો રંગાણો દેવીદાસ ને દ્વારે ભાઈલા રુધિયો રંગાણો દેવીદાસ ને દ્વારે ભાઈલા રુધિયો રંગાણો દેવીદાસ ને દ્વારે ભાઈલા રુધિયો રંગાણો સદગુરુ ભગવાન પ્રેમચંદનના ઝાડવા મારી દેયુમાં રોઈપા રે માવાની મોરલીએ મારા મનડા હીરા રે ઘોઘાવદરનું પંખીના માળા જેવડું એ નાનકડું ગામ અને જગા બાપા દાફડાનું સંતાન એટલે દાડો જીવન. આ જીવન દાદાએ એમ કહેવાય છે કે 17 ગુરુનો અનુભવ કર્યો હોય પણ પરમ તત્વ પામવાનો જે આ મહામંત્ર મળતો નથી તેથી દાડો જીવન પોતાના આત્માને પૂછે છે, હે જીવન આ 17 ગુરુનો અનુભવ કર્યો પણ આમાં પરમ તત્વ પામવાનો મંત્ર નથી મળ્યો. પણ જેની જેવી લાગણી હોય, જેનો જેવો ભાવ હોય એ મહાપુરુષોને એ ત્યાં સુધી આ પારથી સામે પાર પહોંચતા વાર નથી લાગતી. એમ જીવન દાદાને જે લાગણી હતી પણ એક વખત એક સમયે એમ કહેવાય છે ઉંમરના આધારે આમ તો અત્યારે બોલવાનું ના જ પાડે છે જયદેવ બાપા કે આ હેમંતભાઈનો કાર્યક્રમ છે, એક માહોલ એ છે, પણ તે છતાં તમારા બધાની લાગણી છે તો જોરદાર તાળીથી જયદેવ બાપાને વધાવો. પછી આપણે આગળ જે કંઈ લોક સાહિત્યની વાતો કરવાની છે એ પછી આગળ કરશું. તો આપની સમક્ષ રજૂ કરું છું પૂજ્ય શ્રી જયદેવ બાપા. ઈચ્છા જ નથી પણ આ તમે બધાએ મારા ઉપર થોકી બેસાડ્યું થાય એટલે હવે મારે બોલ્યા વિના છૂટકો નથી. તો થોડું બોલું, માફ કરજો, કારણ કે હું તો તમને હાલતા મળી જઈશ પણ હિંમતભાઈ હાલતા નહીં મળે એટલે એને સાંભળવા માટે આ બધા આપણે તલપાપડ થઈ રહ્યા. મેં ઘણા ટાઈમથી નથી સાંભળ્યા પણ હવે મને ફરજ પડી છે એટલે થોડું બોલી દઉં. દરેક માનવીના જીવનમાં બે ઘટના હોય છે. કઈ બે ઘટના? જન્મ અને મૃત્યુ. આ મોટામાં મોટી આપણા જીવનની બે ઘટના છે. જન્મ અને મૃત્યુ એ બે વચ્ચેનો જે સમયગાળો એ છે આપણી જિંદગી. એ જિંદગીમાં આપણે એવું બનવાનું છે. જબ તુમ આયે જગત મેં એ પહેલી ઘટના, વહેલું મોડું ભયું જવાનું છે. જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય. હવે એસી કરની કર ચલો કે તુમ હસે અને જગ રોય. આ બે વચલા ગાળામાં જે આપણી જિંદગી છે, દુનિયામાં કોઈ જનેતા દારૂડિયો જણતી નથી, દારૂડિયું થવાય છે. કોઈ જનેતા જુગારી જણતી નથી, જુગારી થવાય છે. કોઈ જનેતા ચોર જણતી નથી, ચોર થવાય છે. કોઈ જનેતા ગુંડો જણતી નથી, ગુંડું થવાય છે. કઈ રીતે થવું સાંભળી લેજો. કલ્પતરુનું ઝાડ ક્યાંય જંગલમાં છે જ નહીં. કલ્પતરુ એટલે તમારું મન.
તમારા મનમાં જેવા વિચારોના સેવન કરો એવી તમારી જિંદગી બની જાય. જો આપણા ભીતરમાં દારૂના વિચારોનું સેવન કરીએ તો આપણે દારૂડિયા બની જાય. આપણા ભીતરમાં જુગારના વિચારોનું સેવન કરીએ તો જુગારી બની જાય. આપણા ભીતરમાં ચોરીના વિચારોનું સેવન કરીએ તો આપણે ચોર બની જાય. અને ગુંડાગીરીના વિચારોનું સેવન કરીએ તો આપણે ગુંડા બની જઈએ. તો હવે આપણે કેવા વિચારોનું સેવન કરવું જોઈએ? ભગવાન બુદ્ધનું સૂત્ર છે, તમારા જીવનમાં તમારે એવા વિચારોનું સેવન કરવું જોઈએ બહુજન હિતાય બહુજન સુખાય, જેમાં જાજા માણસોનું હિત હોય, જેમાં જાજા માણસોનું કલ્યાણ હોય. પછી એમાં કોઈ કોમ ન આવે, કોઈ સંપ્રદાય ન આવે, કોઈ રાષ્ટ્ર ન આવે. બહુજન હિતાય બહુજન સુખાય. આપણે વિચારી લ્યો આજનો પ્રસંગ. આજે આ આખોદરને આંગણે ડૉક્ટર બાબા સાહેબના આંબેડકર ભવનનું ઉદ્ઘાટન નિમિત્તે આજનો આપણો પ્રોગ્રામ છે. માનવીનું સાચું જીવન કેને ગણાય? મર્યા પછી જીવે એ સાચું જીવન. મરી ગયા પછી જે જીવે એ સાચું જીવન. આંબેડકર મરી ગયા પછી જો જીવે છે. ભગવાન બુદ્ધને 2,500 વર્ષ થયા, હજી જીવે છે. હમણાં જ બુદ્ધ પૂર્ણિમા ગઈ. કબીર જીવે છે, મીરા જીવે છે, રોહિદાસ જીવે છે, નરસિંહો જીવે છે. મર્યા પછી જેના શબ્દોમાંથી, જેના જીવનમાંથી, જેના વર્તમાનમાંથી આપણને પ્રેરણા મળે એનું એ મર્યા પછી. તો મર્યા પછી જીવવા માટે આપણા રામદેવજી બાપા કહે છે કે જો મર્યા પછી જીવવું હોય તો મરણ પહેલો જે મરે, મોત આવ્યા પહેલા જે મરી જાય એ મર્યા પછી જીવે. મરણ પહેલો જે મરે. હા, તો એ કેમ મરવું? અખો જવાબ આપે છે કે અખા જેમ તુંબડું માહિતી મરે. જે કોઈ પેશે હવ કોઈ તરે. તુંબડું બહાર હાજુ રહે છે અને અંદર મરી જાય છે. એટલે એ તો તરે છે પણ એનો સહારો લેનારો સામે કિનારે પહોંચી જાય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વયા ગયા પણ આપણે ગળા તાણી તાણી બોલીએ છીએ કે જબ લગ સૂરજ ચાંદ રહેગા તબ લગ બાબા તેરા નામ રહેગા. આવો વિશાળ ભારત આપણા મેઘવાલના દીકરાના વિચારો પ્રમાણે આખા દેશનો વહીવટ હાલી રહ્યો છે. હમણાં હું 6 મહિના રોકાઈને આવ્યો આફ્રિકામાં. આફ્રિકામાં વાણિયાઓના ઘરમાં મેં આંબેડકરના ફોટા પાડ્યા. અને આપણા સમાજમાં હું ફરું છું, હજી આપણા ભાઈઓમાં કેટલાયને ઘરમાં આંબેડકરનો ફોટો નથી. જેને માર્યા છે, જેને 4-4 હાથ છે, જે અડીના ભળે છે, એની આરતીઓ કરી હગી માને કોઈ દી પગે લાગતા નથી. આપણી કુળદેવી છે, આપણી જનેતા, જેની કુખેથી આપણો જન્મ થયો, એનાથી કુળદેવી જગતમાં કોઈ મોટી નથી. હવે મર્યા પછી જીવવું હોય તો મર્યા પહેલાં, જીવતા પહેલાં મરી જવાનું. જીવતા મરી જવાનો. નાત જાત મરી જવી જોઈએ, માન બળાઈ મરી જવી જોઈએ, આઘા પાછી ઈર્ષા. પણ અફસોસ, જ્યાં જોયું ત્યાં નર જીવતા, મરેલને દેખા નહીં કોઈ. મળદું પીડ્યું મેદાનમાં જે કોઈના કળવામાં ન આવે. કામ ક્રોધને ઈર્ષા જે ત્રણેયને ખાઈ જાવે. જે જીવતા જેની અંદર આ બધું મરી જાય છે. અને આપણે શું કરી રહ્યા છીએ? આજથી 1450 વર્ષ પહેલાં દુનિયામાં ક્યાંય મસ્જિદ નહોતી, કારણ કે હિન્દુ ધર્મ જ નહોતો. અને આર્ય લોકો આ દેશમાં નહોતા આવ્યા ત્યારે આ દેશમાં ક્યાંય મંદિર નહોતા. ત્યારે આપણા વડવા કોને માનતા હતા? જ્યારે આ આર્ય નહોતા આવ્યા, જ્યારે ઇસ્લામ ધર્મ ઉત્પન્ન નહોતો થયો, હિન્દુ ધર્મે
આર્ય લોકોએ ઉત્પન્ન કર્યો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરથી શરૂ કર્યું. આ જ્યારે નહોતા, 4 વેદ નહોતા, 6 શાસ્ત્ર નહોતા, 18 પુરાણ નહોતા, રામકૃષ્ણના જન્મ નહોતા, ત્યારે લોકો કેને પૂજતા હતા? ત્યારે લોકો પ્રકૃતિના પૂજક હતા, વ્યાપક વસ્તુને માનતા હતા, વ્યક્તિને નહીં. ભગવાન બુદ્ધ કહે છે ભૂતકાળ છોડી દ્યો, અખો કે બદલે નહીં પરંપરા કે પ્રથા, જ્યાં સુધી વાંચે મુર્દાઓની કથા. આજે માનવીના એટલા આ માણસ બગડી ગયા છે, લોકો હગા ભાઈનો ભરોસો નથી કરતો. આજે કૂતરાનો ભરોસો કરે છે, માણસોનો ભરોસો નથી કરતા. ક્યાં ગયા આપણા વેદ, ક્યાં ગયા સહશાસ્ત્ર, ક્યાં ગયા 18 પુરાણ, ક્યાં ગયા 10 અવતાર ભગવાનના, ક્યાં ગયા 84 સિદ્ધ, 52 વીર, 64 જોગડી, 33 કરોડ દેવ. એટલે ભગવાન બુદ્ધ કહે છે ભૂતકાળ છોડી દ્યો, ભવિષ્યને છોડી દ્યો, વર્તમાન કાળ જે તમારી સામે છે એ સત્ય છે. વર્તમાન કાળમાં સ્થિર થઈ જાઓ. હવે પ્રકૃતિ વર્તમાન કાળમાં આપણી પાસે, આપણી સામે શું છે? એક તો આપણી સામે સૂર્ય છે. સૂર્ય ક્યાં ભગવાનનો બનાવેલો છે? કોઈને ખબર કે સૂર્યને કોણે બનાવ્યો? સૂર્ય હિન્દુ છે, મુસલમાન છે, પારસી છે, ક્રિશ્ચિયન છે. સૂર્ય દરરોજ આપણને આપે છે. આપણા વડવાઓ નાહી ધોઈ અને સૂર્યને નમસ્કાર કરતા હતા. સૂર્ય આપણને શું આપે છે? સૂર્ય દરરોજ અંધારા ભગાડે છે, આખી દુનિયામાં અજવાળા પાથરે છે. સૂર્યનો સવારનો પ્રકાશ લેવાથી આપણા શરીરમાં વિટામિન મળે છે. સૂર્યથી કુકર ચાલે છે. સૂર્ય સમુદ્રમાંથી એની કિરણો વડે વરાળ આકાશમાં લઈ જાય છે, એના વાદળા થાય છે ને વાદળા આકાશમાં તરે છે. અને હાઇડ્રોજન ને ઓક્સિજન 2 વાયુનું મિલન થાય ત્યારે એ વાદળા ઓગળીને હેઠા પડે છે. આખી દુનિયા હરિયાળી થઈ જાય છે. પશુ પક્ષીને ખાવાનું પીવાનું, પાણી પીવાનું, બધાને પોષણ મળી જાય. સૂર્ય ન હોય તો આ બની શકે નહીં. સૂર્ય વરસાદ લાવે છે, અજવાળા આપે છે, સૂર્યથી કુકર ચાલે છે. હવે સૂર્યથી ઝટકા મશીન આપણા ખેતરોમાં, તારની વાડી, સૂર્યનો પ્રકાશ ઝીલે નહીં, નજીક માણસ જાય તો ઝટકો લાગે, ઉલાળી નાખી દે, મરે નહીં. પણ ખેતરની અંદર કોઈ નુકસાન કરે એવું જનાવર કે માણસ ચોરી કરવા જઈ શકે નહીં. સૂર્ય આપણને આપે છે. સૂર્યથી હું હમણાં 6 મહિના રોકાઈને આવ્યો આફ્રિકામાં. દરેકના ઘર માથે સોલાર મશીનથી પાણી ગરમ થાય છે. દરેકને સોલાર મશીન ઘર ઉપર હોય છે. અને હું જાઉં છું, દેશનું નામ છે કેન્યા, એનું પાટનગર છે નાઇરોબી. આખા દિવસની કિરણું ઝીલે સૂર્યની, અને રાતે ધોરાદી જેવી અજવાળું બત્યું સૂર્ય આપણને આપે છે. હવે થોડા સમયમાં સૂર્યના પ્રકાશથી મોટરસાઇકલો ચાલશે, 4 વ્હીલ ચાલશે. સૂર્ય આપણને આપે છે. આપણે સૂર્યને કાંઈ આપવું પડે છે? બિલ ભરવું પડે સૂર્યને? સૂર્યની દ્રષ્ટિમાં નથી કોઈ હિન્દુ, નથી કોઈ મુસલમાન, નથી કોઈ ધર્મી, નથી કોઈ પાપી. સૂર્ય બગીચા ઉપર પ્રકાશ આપે છે, અને હળેલ મરદા પડ્યા હોય ન્યાયી પ્રકાશ આપે છે. બહુજન હિતાય, બહુજન સુખાય, બધાને એનો ફાયદો આપે છે. એટલે આપણા વડવા નાહી ધોઈ સૂર્યને નમસ્કાર કરતા હતા. જૂના જમાનામાં આપણા દીકરી દીકરો નદીના વેનમાં ઊભી અને સૂર્યની સાથે પરિણેતરા કરી લેતા હતા. કોઈ શ્લોક બન્યા, કોઈ મંત્ર બન્યા. સૂર્ય આપણને આપે છે. સૂર્ય સર્વોપરી છે. સૂર્યની જરૂર હિન્દુને છે, મુસલમાનને છે, પારસીને છે, ક્રિશ્ચિયનને છે. આપણે જે ભગવાનને માનીએ છીએ એને બધાની જરૂર છે. બીજું પવન, આ બ્રહ્માંડમાં જે પવન ફૂંકાય છે એ કોઈ સ્ત્રીના જણેલ ભગવાનને બનાવ્યો નથી. અને પવન શું આપે છે આપણને?
એક તો આપણે જીવાડે છે, આખો દી શ્વાસ ઉશ્વાસ શ્વાસ ઉશ્વાસ. પવનનું બીજું કામ, આખી દુનિયાની બસો, આખી દુનિયાના ખટારા, આખી દુનિયાના 4 વ્હીલ મોટરસાઇકલો સાયકલો બધાયના ટ્યુબમાં પવન એક જગ્યાએથી આવે છે. અને એ પવનને ખબર નથી કે ટ્યુબ ડનલોપનું છે કે ગુડિયરનું છે કે ચાલુ કંપનીનું છે. એ હવાને ખબર નથી ટ્યુબમાં કેટલી થીગડીયું છે, ટ્યુબ નવું છે કે જૂનું. સવારથી સાંજ સુધીમાં કરોડો માણસો બસમાં મુસાફરી કરે છે અને અબજો ટન માલનું પરિવહન થઈ રહ્યું છે. જો ટ્યુબમાંથી હવા નીકળી જાય તો અત્યારે બસ ઠપ થઈ જાય. પવનને હિસાબે હજારો માણસોને રોજી મળે છે. આપણે પવનથી જીવીએ છીએ. પવન સર્વોપરી છે. આપણે જે ભગવાનને માની સર્વોપરી નથી. પવન વિના હિન્દુ ન જીવી શકે, પવન વિના મુસલમાન ન જીવી શકે, પારસી ન જીવી શકે, ક્રિશ્ચિયન ન જીવી શકે. અને પવનનું ક્યાંય મંદિર નથી. આપણા જૂના જમાનાના વડવા ચીંધી ગયા આપણને. હું કોળી આવે કોળી જાવે, એ કોળી સર્વેના ઘટમાં હમાવે. હિન્દુ હોય, મુસલમાન હોય, પારસી હોય, ક્રિશ્ચિયન હોય, શ્વાસ વિના કોણ જીવી શકે? કોળી આવે કોળી જાવે, એ કોળી સર્વના ઘટમાં સમાવે. જે કરે કોઈ આ કોળીની આશ, તો થાય એનો અમરા પરમાં વાસ. આ કોળીની આશ કરવી કેમ? ભગવાન બુદ્ધનું મોટામાં મોટું વિપશ્યના ધ્યાન છે. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછું ક્યાં જાય છે, જેને આધારે મારું શરીર જીવે છે. દુનિયાના ગમે એટલા ભગવાન હોય, કોઈ ભગવાન આપણો દુશ્મન નથી, કોઈ ભગવાનને આપણે હલકો કેવો નથી. આપણા શરીરને કયો ભગવાન જીવાડે છે? કેના આધારે આપણે જીવી રહ્યા છે? મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે? શ્વાસ અંદર આવે ત્યારે હું અંદર છું, શ્વાસ બારો જાય ત્યારે હું બારે છું. શ્વાસ અંદર આવે ત્યારે હું અંદર છું, શ્વાસ બારો જાય ત્યારે હું બારે છું. બારે હું છું, અંદરે હું છું. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે? શૂન મંડળમાં આવે ને જાવે, ઈ છે પીયું કા શહેર. જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે એને આપણા સંતોએ શૂન કીધું છે. ભગવાન બુદ્ધ એને નિર્વાણ કહે છે. ભગવાન બુદ્ધ નિર્વાણ એટલા માટે કહે છે કે એનું તમે કોઈ જાતનું નામ ન આપો. એ વાણીથી પર છે, શબ્દાતીત છે, અક્ષરાતીત છે. વાણીમાં નથી આવતું એટલે એનું નામ નિર્વાણ છે. ન્યાથી આપણી અંદર શ્વાસ આવે છે, શ્વાસ પાછો ન્યા જાય છે. આપણી અંદર જે આ પ્રાણવાયુ ચાલે છે એનો એક છેડો આપણી પિંડની નાભીમાં છે, બીજો છેડો એ બ્રહ્માંડની નાભીમાં છે. શરીરની નાભી દેખાય છે, બ્રહ્માંડની નાભી દેખાતી નથી. શરીરની નાભી આપણા બધાની જુદી જુદી છે. બ્રહ્માંડની નાભી આપણા બધાની એક છે, હિન્દુની, મુસલમાનની, પારસીની, ક્રિશ્ચનની. ન્યાથી જ હિન્દુ આવ્યા, ન્યાથી જ મુસલમાન, યહૂદી, પારસી ન્યાથી આવ્યા, ન્યાથી જ કિરસ્તાન. આ છે સત્ય. દેજો ફરમાણ, હાથ નિર્વાણ. હાથ છે ને વાણી નથી. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે? જ્યાંથી જ્યાંથી હિન્દુ હા લે છે, ત્યાંથી જ મુસલમાન હા લે છે, ત્યાંથી જ પારસી હા લે છે, ત્યાંથી જ ક્રિશ્ચિયન હા લે છે. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, યહૂદી, પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી કિરસ્તાન. અહીંયા જાતો પાડી છે જુદી, જણનારી હવને હરખા જણે. અહીંયા આવ્યા પછી કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ શહીદ, કોઈ શેખ. વિવેક કરીને વિચારજો, આત્મા સર્વનો છે એક. એવા અજ્ઞાનીને મન જુદા. આ જુદું કોણે કર્યું છે? પંડિતોએ, ધર્મગુરુએ.
કાન ફૂકીને કંઠિયું બાંધ્યું છે. જો હું કેના આધારે જીવું છું બધાય જો એ જાણી લે તો કોઈ મંદિરની જરૂર નથી, કોઈ મસ્જિદની જરૂર નથી. ખાલી આઠે પોર અધર રહે આસન, એટલે સુરતાનું શરીરનું નહીં, હું કેના આધારે જીવું છું. આપણી અંદર 1 મિનિટમાં 15 વખત શ્વાસ આવે છે ને જાય છે. 1 કલાકની અંદર 900 વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે. 24 કલાકમાં 21,600 વખત આપણી અંદર શ્વાસ આવે છે અને જાય છે. એમાં શ્વાસ અંદર આવે એ છે જીવન, શ્વાસ બારો જાય એ છે મૃત્યુ. શ્વાસ અંદર આવે એ જીવન, શ્વાસ બારો જાય મૃત્યુ. દરરોજ 21,600 શ્વાસનું દરરોજ મૃત્યુ થાય છે. થોડું થોડું મરતા મરતા આપણું બચપણ મરી ગયું, થોડું થોડું મરતા મરતા આપણી જુવાની મરી ગઈ, થોડું થોડું મરતા મરતા बाल सिर के हुए धोले सफेदी आंख पे छाई, सरवण से सुन पड़े ऊंचा दांत हिलने भी जारी है. થોડું થોડું મરતા મરતા બચપણ મરી ગયું, થોડું થોડું મરતા મરતા જુવાની મરી ગઈ, થોડું થોડું મરતા મરતા કાળા વાળ ધોળા થયા. આંખની શક્તિ મરશે, નજર ટૂંકી પડશે, કાનની શક્તિ મરશે, કાને બેરાપણું આવશે, દાંતની શક્તિ મરશે, એક પછી એક દાંત હલી હલી નીકળવા લાગશે અને પાચન શક્તિ મરશે. ભારિયેંગો પૌષ્ટિક આહાર પચાવી નહીં શકાય. અને દરેક માનવીની, ગમે એ રાષ્ટ્રનો માણસ હોય, દરેક માનવીની 58 વર્ષની આયુષ્ય થાય એટલે યાદ શક્તિ મરે છે. આખા વિશ્વની સરકારો, આખા વિશ્વના વિજ્ઞાનીઓ બધાનો એક જ નિચોડ છે કે 58 વર્ષે નોકરિયાતોને પેન્શન ઉપર ઉતારી દેવા. કારણ કે યાદ શક્તિ મરે છે. કરોડોના વહીવટ કરવા હોય, કંઈ ઊંધું મારે નોટલો વાળે એ કરતાં બેઠા બેઠાને ભલે પેન્શન દેવું પડે પણ એના હાથમાંથી વહીવટી કામ લઈ લેવામાં આવે છે અને શરીરમાંથી હાવ શ્વાસ વ્યો જાય. इसे मृत्युनी पूर्णा होती. ईश्वर को जान बंदे मालिक तेरा वही है, कर ले तू याद दिल से हर जा में वो सही है. એટલે જો આ મૂળને આપણે જાણી જઈએ તો નાત જાત આપોઆપ નીકળી